સૌરાષ્ટ્રની આતિથ્યવંતી ભૂમિ પર ઉપલેટા તાલુકાના ગધેથળ સ્થિત ગાયત્રી આશ્રમના મહર્ષિ અને સંત શિરોમણી પૂજ્ય શ્રી લાલબાપુની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ અમદાવાદની રેડિયન્સ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી સારવાર લઈ રહ્યા છે. જો કે બાપુની તબિયતમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ બાપુએ સ્વયં અમારી સાથે વાતચીત કરી હતી. પરંતુ બાપુની તબિયતને લઈને અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓમાં સતત ચિંતા જોવા મળી રહી છે. ત્યારે તેમની તબિયતની જાણકારી મેળવવા માટે અને તેમના દર્શન માટે છેલ્લા થોડા દિવસોથી સામાન્ય લોકોથી માંડીને અનેક રાજકીય, સામાજિક, ફિલ્મ જગત અને અન્ય ક્ષેત્રના આગેવાનો બાપુને મળવા માટે સતત હોસ્પિટલ પહોંચી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂજ્ય સંત શ્રી લાલબાપુને મળવા માટે પહોંચેલા આગેવાનો વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે વાત, ઈ તો સંતને સુરાના બેસણા અમ ધરતીની અમી રાત. આમ જોઈએ તો સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં અનેક સંતો મહંતોના બેસણા છે, જ્યાં આજે પણ શ્રદ્ધાનો દીપક અખંડ બળે છે. ત્યારે ઉપલેટા તાલુકાના ગધેથળમાં ગાયત્રી આશ્રમ ખાતે પૂજ્ય સંત શ્રી લાલબાપુના બેસણા છે અને તેમની તબિયત છેલ્લા થોડા દિવસથી નાદુરસ્ત હતી અને તેના કારણે અમદાવાદની રેડિયન્સ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે પૂજ્ય બાપુના ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે બાપુની તબિયતને લઈને અને તેમના દર્શનાર્થે લોકોનો મહેરામણ સતત ઉમટી રહ્યો છે. અનેક રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનો તથા અનેક ક્ષેત્રોના લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને બાપુના ખબર અંતર પૂછી રહ્યા છે. જેમાં જોવા જઈએ તો ગુજરાત રાજ્યના વર્તમાન નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી પણ લાલબાપુના દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાપુના ખબર અંતર પૂછીને બાપુના આશીર્વાદ પણ લીધા હતા. આ સિવાય ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને વર્તમાન કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીએ પણ પૂજ્ય બાપુના ખબર અંતર પૂછીને તેમના આશીર્વાદ લીધા હતા. તદુપરાંત વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના વરિષ્ઠ કેબિનેટ મંત્રી એવા ઋષિકેશભાઈ પટેલ પણ પૂજ્ય લાલબાપુની તબિયતને લઈને બાપુને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સાથે જ લીંબડીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા કિરીટસિંહ રાણા, એ સાથે જ ખંભાળિયાના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા મુળુભાઈ બેરા પણ પૂજ્ય લાલબાપુના દર્શનાર્થે હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવા જયરાજસિંહ પરમાર સતત હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે અને તેઓ પણ બાપુના દર્શન કરી રહ્યા છે. ગુજરાત સરકારના વર્તમાન વનમંત્રી અને પોરબંદરના ધારાસભ્ય એવા અર્જુનભાઈ મોઢવાડિયા પણ બાપુના દર્શનાર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા પણ અમદાવાદ હોસ્પિટલમાં બાપુની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે. આ સાથે જ ગોંડલના વર્તમાન ધારાસભ્ય એવા ગીતાબા જાડેજાના સુપુત્ર અને ગોંડલના યુવા અગ્રણી એવા ગણેશભાઈ ગોંડલ પણ પૂજ્ય લાલબાપુના આશીર્વાદ લેવા માટે અને બાપુના ખબર અંતર પૂછવા માટે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલાએ પણ અમદાવાદ પહોંચી બાપુની મુલાકાત લીધી છે. આ સાથે જ અબડાસાના વર્તમાન ધારાસભ્ય એવા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ બાપુના દર્શનાર્થે હોસ્પિટલ પહોંચીને તેમની મુલાકાત લીધી છે. સાથે જ ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ બાપુની તબિયતને લઈને મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ સાથે જ બાપુના ખબર અંતર પૂછવા માટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી એવા પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. આ સિવાય અનેક રાજકીય આગેવાનો સતત બાપુની તબિયતને લઈને ચિંતિત છે અને તેઓ સતત હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આ ઉપરાંત જોઈએ તો ગુજરાતની ધીંગી ધરાના લોક સાહિત્યને સાચો ધબકાર આપનાર એવા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી પણ પૂજ્ય લાલબાપુના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને જ્યાં તેમણે બાપુના ખબર અંતર પૂછ્યા અને તેમણે પોતાના કંઠની મધુર સરવાણી બાપુની સામે જ વહાવી હતી. અને આ સાથે જ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં જેમણે કાઠું કાઢ્યું છે એવા પદ્મશ્રી જયંતભાઈ વ્યાસ પણ ત્યાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાપુના આશીર્વાદ લીધા હતા. આ સિવાય લોક સાહિત્યકાર રણજીતભાઈ વાઘ પણ બાપુના દર્શનાર્થે પહોંચ્યા હતા. સાથે જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના સુપુત્ર એવા જયરાજભાઈ આહિર પણ પૂજ્ય લાલબાપુના દર્શનાર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ગુજરાતી ફિલ્મ જગતમાં જેમણે પોતાની અનેરી છાપ છોડી છે તેવા સુખ્યાત યુવા અભિનેતા યશ સોની પણ લાલબાપુના આશીર્વાદ લઈ અને તેમના ખબર અંતર પૂછવા માટે ત્યાં પહોંચ્યા હતા. આ ઉપરાંત મોગલધામ પાણીધરાથી પૂજ્ય આઈબેલી માતાજી પણ લાલબાપુના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
તો જાણીતા કથાકાર એવા શ્રી જિજ્ઞેશ દાદા પણ બાપુની ખબર અંતર પૂછવા માટે રૂબરૂ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે જ કથાકાર શ્રી કનકેશ્વરી માતાજી અને પૂર્વ ધારાસભ્ય એવા જસુમતીબેન કોરાટ પણ અમદાવાદની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ સિવાય ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી તૃપ્તિબા રાવલ, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, કોંગ્રેસ નેતા કરશનબાપુ ભાદરકા, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી બહેન શ્રી દર્શનાબેન વાઘેલા, ભાજપના નેતા ભરતભાઈ બોઘરા, સમગ્ર વિશ્વ કડવા પાટીદાર સમાજ ઊંઝાના પ્રમુખ અને દસક્રોઈના ધારાસભ્ય એવા બાબુભાઈ જમનાદાસ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને રાજકોટ ડેરીના ચેરમેન એવા ગોરધનભાઈ ધામેલિયા સહિત અનેક રાજકીય અને સામાજિક અને સાથે સંતો મહંતો અને અનેક લોકો છે તે લાલબાપુના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. આ સિવાય સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાંથી નિવાસિત કરતા એવા બાપુના અનુયાયીઓ અને લોકો છે તે બાપુની તબિયત વિશે સતત ચિંતિત છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં પૂજ્ય સંત શ્રી લાલબાપુએ શું સંદેશો આપ્યો છે આવો જાણીએ. બહુ સારું છે, તબિયત સારી છે. હા, અત્યારે બાપુ જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે કોઈ જાતની ચિંતા કરતા નહીં અને બહુ દૂર હોય તો બહુ ધક્કો ખાતા નહીં. હવે મારી તબિયત હાવ રેડી થઈ ગઈ છે. બાપુ, લોકો ખાસ ચિંતિત છે, અત્યારે ચિંતા કરી રહ્યા છે કે હા. બાપુને કેમ છે, બાપુને તબિયત શું સારી હશે? હા, તો એ લોકોને શું કહેશો કે જેમને ખૂબ ચિંતા થાય છે બાપુની? ભાઈ એને એ જ કહું છું, ચિંતા કોઈ જાતની કરોમાં, મારી તબિયત હાવ રેડી થઈ ગઈ છે. હવે 2-3 દીમાં રજા દઈ દેશે ડોક્ટર. તો હાલ તો સમગ્ર ગુજરાતમાંથી લોકો પૂજ્ય સંત શ્રી લાલબાપુની તબિયતને લઈને હોસ્પિટલ પહોંચી રહ્યા છે. તો અનેક લોકો બાપુની તબિયતને લઈને ચિંતિત છે અને પ્રાર્થના પણ કરી રહ્યા છે. ત્યારે બાપુએ કહ્યું છે કે તેમની તબિયતમાં હવે સુધારો છે અને લોકોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.